Hello students, welcome again to the new topic of probability. This is the video of probability part 6. Let's start. આ વિડિયો પ્રોબેબિલિટી નો લાસ્ટ વિડિયો છે. એટલે આ વિડિયોમાં હું તમને પ્રોબેબિલિટીની જેટલી થિયોરમ્સ છે એ થિયોરમ્સના પ્રૂફ અને એ થિયોરમ્સ શું છે અને જે ફોર્મ્યુલાઝ આપણે યુઝ કર્યા છે તો એ ફોર્મ્યુલાઝ તમારે ક્યાંથી આવ્યા છે, બે ત્રણ ફોર્મ્યુલાઝના આમાં થિયોરમ્સ છે. બરાબર, થિયોરમ્સ મીટ આ ફોર્મ્યુલા કેવી રીતે આપણે ફાઇન્ડ કર્યું છે. તો આમાં 6 થિયોરમ્સ છે, જે એમાંથી બે કે ત્રણ મોસ્ટ આઈએમપી તમારે થિયોરમ છે. થિયોરમ નંબર 1 જે છે એ સિમ્પલ થિયોરમ છે. આનો યુઝ આપણે ઘણી જગ્યા કર્યું છે. શું છે થિયોરમ? કે ઇફ પ્રોબેબિલિટી ઓફ એ is the probability of happening an event A. P of A જે છે એ શું છે? હેપનિંગ ઇવેન્ટ છે. શેની માટેનું? A માટેનું. Then P of A dash is equal to 1 minus P of A. આ ફોર્મ્યુલાનું આપણે ઘણી જગ્યા યુઝ કર્યું છે આપણે લાસ્ટ 5 વિડીયોઝમાં. બરાબર, હવે આ ફોર્મ્યુલા કેવી રીતે આવ્યું છે એની માટેનું પ્રૂફ છે. પ્રૂફમાં શું છે? Suppose A is a subset of a universal set S. Universal set એનું મીનિંગ છે કે જેમાં બધા સેટ આવી જાય છે એને યુનિવર્સલ સેટ કહેવાય. બરાબર, તો જે યુનિવર્સલ સેટ છે એમાંથી એક આપણે સબસેટ લીધું, તો આમાંથી આપણે અમુક નંબર્સ લઈને એનું સેટ બનાવ્યું છે. એનું નામ આપ્યું છે કેપિટલ A. એને શું કહેવાય? સબસેટ કહેવાય. કેમ કે એની અંદર જેટલા પોઈન્ટ છે જે આપણે લીધા છે યુનિવર્સલ સેટ એસ માંથી લીધા છે એટલે એને સબસેટ કહેવાય. બરાબર, ધેટ ઇઝ એસ ઇઝ ઇક્વલ ટુ એ યુનિયન એ ડેશ. એ ડેશ નો મીનિંગ છે કે જે એ માં હોય, એ ડેશ નો મીનિંગ શું થાય કે જે આપણે એ સેટ લીધું છે એને કાઢીને ઈ પોઈન્ટ્સ ને કાઢી નાખો એસ માંથી, તો જેટલા બીજા નંબર્સ વધ્યા એસ માંથી એ ના પોઈન્ટ કાઢી નાખો તો જે બીજા પોઈન્ટ વધ્યા છે એ શેમાં ગણાશે? તમારે એ ડેશ માં ગણાશે. બરાબર, નાઉ ટેક પ્રોબેબિલિટી બોથ ધ સાઇડ્સ. હવે આપણે એ અને એ ડેશ ની ખબર પડી ગઈ. એ શું છે? યુનિવર્સલ સેટ માંથી આપણે 3 કે 4 પોઈન્ટ લઈને એનું એક સબસેટ બનાવ્યું. હવે જે 3-4 પોઈન્ટ લીધા એને કાઢીને બીજા જેટલા પોઈન્ટ વધ્યા યુનિવર્સલ સેટ એસ માં એને આપણે શું નામ આપી દીધું? એ ડેશ. હવે એ અને એ ડેશ બે ને આપણે ભેગું કરી તો શું મળશે? એસ મળી જશે તમને. બરાબર ને? તો બે સાઈડ આપણે પ્રોબેબિલિટી લીધું, તો P of S is equal to P of A union A dash. હવે યુનિયન આવે તો એની જગ્યાએ હું તમને શું કીધું હતું કે આપણે પ્લસ લેવાનું રહેશે. તો P of S is equal to P of A plus P of A dash. એને શું નામ દેવાનું? ઇક્વેશન નંબર 1. કેમ? સિન્સ A and A dash are disjoint set. અલગ અલગ સેટ થયા ને, એના જે નંબર્સ હોય, જે સેટમાં સબસેટમાં નંબર છે એ ડેશમાં તો હશે નહીં, બે અલગ અલગ સેટ છે તો એને શું નામ આપ્યું છે? ડિસજોઇન્ટ સેટ છે. મીન્સ અલગ અલગ સેટ્સ છે. બટ વી નો ધેટ, પણ આપણને શું ખબર છે કે P of S is equal to 1. મીન્સ કે જે પ્રોબેબિલિટી છે એનું સરવાળો હંમેશા શું હોય છે? 1 હોય છે. 1 કરતા વધારે પ્રોબેબિલિટી ક્યારેક હોતી નથી. બરાબર, તો હવે આપણે શું કરશું કે P of S બરાબર શું મૂકી દેવાનું? 1 મૂકી દેવાનું. ઇક્વેશન નાઉ put the value of PS in equation number 1. We get PS ની જગ્યાએ આપણે શું મૂકી દીધું? 1. કેમ કે યુનિવર્સલ સેટ ગમે એમાં નંબર્સ હોય, ગમે સેટ એની અંદર હોય, એબીસીડી હોય, ઇવેન્ટ હોય, જે હોય આપણે જેટલું ધારી શકીએ બધું હોય, પણ એની જયારે આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરશું એ કાયમ 1 આવી જોઈએ. 1 કરતા વધારે ક્યારેક નહીં હોય. બરાબર, તો આપણે વેલ્યુ મૂકી 1. તો 1 is equal to P of A plus P of A dash. તો that is P of A dash ને એમ રાખો અને P of A ને આપણે લેફ્ટ સાઈડ લઈ ગયા તો શું થયું? P of A dash is equal to 1 minus P of A. આપણે ઈ જ પ્રૂફ કરવાનું હતું. હેન્સ પ્રૂવ. ઈ જ થિયોરમ આપણે પ્રૂફ કરવાની હતી કે પ્રૂફ that P of A dash is equal to 1 minus P of
એ જે આપણે પ્રૂફ કરી દીધું છે બરાબર. થિયોરમ નંબર 2 મોસ્ટ આઈએમપી થિયોરમ છે એડિશન થિયોરમ ઓફ પ્રોબેબિલિટી. એને ક્વેશ્ચન તમને એડિશન થિયોરમ ઓફ પ્રોબેબિલિટી લખીને એકલું આપી શકે છે તમારે. ત્યારે આ નીચે જે ઇફ a and b are any two events then p of a union b is equal to p of a plus p of b minus p of a intersection b આ આખું લખીને આપી શકે છે. એડિશન prove that addition theorem of probability આ લખીને આપશે. ઓર prove that આ જે લખેલું છે આખું બે લાઈન આ લખીને આપી શકે છે. તો તમને એડિશન થિયોરમ ઓફ પ્રોબેબિલિટી પ્રૂફ કરવાનું કે તો તમારે આ જે નીચેની બે લાઈન છે આ પહેલા લખવાની પછી એની પ્રૂવિંગ કરવાની રહેશે. આ તમારે મોસ્ટ આઈએમપી થિયોરમમાં આવે છે. તો એડિશન થિયોરમ ઓફ પ્રોબેબિલિટી શું છે? ઇફ a and b are any two events, a અને b આપણે કાયમ બે જ ઇવેન્ટ લઈએ છીએ બરાબર. then p of a union b is equal to p of a plus p of b minus p of a intersection b. આ ફોર્મ્યુલાનો યુઝ આપણે જે વિડિયો નંબર 1 હતું એમાં આપણે આ વિડિયોનો યુઝ કર્યું છે બરાબર. તો પ્રૂફમાં શું કરવાનું? સૌથી પહેલા તમારે શું કરવાનું રહેશે? આ ડાયાગ્રામ બનાવવાનું રહેશે. આ ડાયાગ્રામ તમારે 2 થી 3 થિયોરમ્સમાં યુઝ કરવાનું છે. આ ડાયાગ્રામનો યુઝ તમારે 2 થી 3 થિયોરમમાં કરવાનું છે. કેવી રીતે કરશું આનું યુઝ આપણે? કે જો સૌથી પહેલા બનાવવાનું કેવી રીતે? આ યુ છે એની જગ્યાએ તમે એસ લઈ શકો છો. યુનિવર્સલ સેટ છે એટલે હું યુ લખ્યું છે, તમે એસ લખી શકો યા યુનિવર્સલ સેટ નો પહેલો લેટર જે છે યુ ઈ લીધું છે બરાબર. તમારે જે લખવું. એ અને બી સેટ છે. હવે એમાં એવું નથી કીધું કે ડિસજોઈન્ટ છે તો આપણે ડિસજોઈન્ટ નથી લેવાનું બરાબર. તો આવી રીતે આપણે બે સેટ લીધા. આ પહેલામાં જે વચ્ચે છે એને શું નામ દેવાનું? એ ઇન્ટરસેક્શન બી. આ છેદવાળા બધા જે પોઈન્ટ્સ હશે એમાં આવશે બરાબર. જે બાકીના એ ના બાકીના હશે અહીંયા લખવાનું. શું લખવાનું? એ ઇન્ટરસેક્શન બી ડેશ. તો આ બાજુ શું આવશે કે એ ડેશ ઇન્ટરસેક્શન બી. આમાં બી વાળા પોઈન્ટ છે તો એનું મીનિંગ છે કે જે એમાં ન હોય ઈ વાળા પોઈન્ટ્સ આપણે એમાં લેવાનો છે. તો એ સાઈડ જે હશે એ બી માં ન હોય એવા પોઈન્ટ્સ આપણે એમાં લેવાના રહેશે. તો આ ડાયાગ્રામ 2 થી 3 થિયોરમમાં તમારે યુઝ કરવાનું છે. એટલે આ ડાયાગ્રામમાં જે એ ઇન્ટરસેક્શન બી ડેશ છે, એ ઇન્ટરસેક્શન બી છે, એ ડેશ ઇન્ટરસેક્શન બી છે, આ તમારે કેવી રીતે લખવાનું છે યાદ રાખવાનું રહેશે બરાબર. હવે એનું યુઝ કેવી રીતે કરશું? જો સપોઝ ટુ ઇવેન્ટ A and B are shown in Venn diagram બરાબર. બે ઇવેન્ટ છે આપણે વેન ડાયાગ્રામ એનું બનાવ્યું છે. ફ્રોમ ધ ફિગર ઇટ ઇઝ ક્લિયર ડેટ. ફિગર થી શું તમને ખ્યાલ આવે છે, ક્લિયર થાય છે કે ધ ઇવેન્ટ A consists of two mutually exclusive event A intersection B dash and A intersection B. હવે જો A and B એ છે, તમે એ ઇન્ટરસેક્શન બી ડેશ અને એ ઇન્ટરસેક્શન બી ને ભેગું કરો તો તમને આખું એ મળી જશે બરાબર ને. સિમિલરલી આગળ ક્વેશ્ચનમાં બી માટે આવશે. શું બી માં કરવાનું? તમે એ ઇન્ટરસેક્શન બી અને એ ડેશ ઇન્ટરસેક્શન બી આ બે ને ભેગું કરશો એટલે બી મળી જશે બરાબર. હવે લાસ્ટમાં તમારે આવશે એ યુનિયન બી. 3 તમને એક ભેગું બતાવી દઉં છું. એ યુનિયન બી માં શું કરવાનું આવશે કે આ 3 ને તમે ભેગા કરશો તો તમને શું મળી જશે? એ યુનિયન બી બરાબર. તો હવે એ માટે શું કર્યું? ધેટ ઇઝ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટરસેક્શન બી ડેશ યુનિયન એ ઇન્ટરસેક્શન બી. હવે શું કરવાનું કે જે આ લખ્યું એમાં બધે પ્રોબેબિલિટી આપણે લઈ લેવાની બરાબર. તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ડેશ પ્લસ યુનિયન છે એટલે શું કરવાનું? પ્લસ લેવાનું પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. હવે ખાસ ધ્યાન રાખવાનું જે ડેશ વાળા હોય એને લેફ્ટ સાઈડમાં રાખવાનું, જેમાં ગમે એમાં ડેશ આવતું હોય બરાબર. બાકી જે સિમ્પલ વાળા હોય જેમાં ડેશ એકે ન હોય ઈ રાઈટ સાઈડમાં રાખવાનું. તો શું આવશે અહીંયા? પી ઓફ એ માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. આનું નામ દેવાનું ઇક્વેશન નંબર 1. સિમિલરલી the event B consists two mutually exclusive event
A intersection B, બીજું શું આવશે? And A dash intersection B, બરાબર? That is B is equal to A intersection B union A dash intersection B. હવે શું કરવાનું? બંને સાઈડ શું લેવાનું? પ્રોબેબિલિટી લેવાની. P of B is equal to P of A intersection B plus P of A dash intersection B. P of, હવે ડેશ વાળાને લેફ્ટ સાઈડ રાખવાનું, બાકી જેટલા હોય એને રાઈટ સાઈડમાં રાખો. P of B minus P of A intersection B. આને નામ દેવાનું તમારે ઇક્વેશન નંબર 2. હવે તમને લાસ્ટ વાળું શું કીધું હતું કે A union B લેવાનું રહેશે. Similarly, the event A union B consists of 3 mutually exclusive events. કયા કયા? A intersection B dash, A intersection B and A dash intersection B. આ ત્રણે ત્રણનું તમે યુનિયન કરો, યોગ ગણ કરો તો તમને શું મળશે? A union B મળશે. તો A union B બરાબર A intersection B dash union A intersection B union A dash intersection B. હવે બધે આપણે પ્રોબેબિલિટી લેશું તો શું થશે? કે બધાનો સરવાળો થઈ જશે, બરાબર ને? તો P of A union B is equal to P of A intersection B dash plus P of A intersection B plus P of A dash intersection B. હવે જે આપણે બે ઇક્વેશન્સ બનાવી છે, તો જો P of A intersection B અને P of A dash intersection B, આ બેની વેલ્યુ આપણે ઇક્વેશન નંબર 1 and 2 થી મૂકી દઈશું આમાં, બરાબર? તો મૂકી દો આમાં. P of A union B બરાબર P of A intersection B dash ની વેલ્યુ શું હતી? P of A minus P of A intersection B હતી, એ મૂકી દીધી. P of A union B plus P of A intersection B, આને એમ રાખ્યું. પ્લસ P of A dash intersection B ની વેલ્યુ હતી P of B minus P of A intersection B. આ વેલ્યુ આપણે મૂકી દીધી. હવે જો P minus P of A intersection B અહીંયા છે પ્લસ P of A intersection B. આ બે વેલ્યુ કેન્સલ થઈ જશે એટલે તમારું ફાઇનલ આન્સર તમને મળશે P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. આપણે ઈ જ ફાઇન્ડ કરવાનું હતું. સૌથી પહેલા A લેવાનું, પછી B લેવાનું, પછી લાસ્ટમાં A યુનિયન B લેવાનું. ડાયાગ્રામથી બધી વેલ્યુઝનું યોગ ગણ કરતા જવાનું અને લાસ્ટમાં ઇક્વેશન નંબર 1 and 2 થી વેલ્યુ મૂકી દેવાની રહેશે, બરાબર? આપણે આ જ પ્રૂફ કરવાનું હતું. હવે જે આપણે વેલ્યુ ફાઇન્ડ કરી એની કોરોલરી છે કે એનાથી બીજા કઈ વેલ્યુઝ મળશે. ઇફ A and B આર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ હોય તો એનું મીનિંગ છે કે A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ 5. તો હેન્સ 5 હોય તો જ્યારે એની પ્રોબેબિલિટી લો તો એની પ્રોબેબિલિટી તમને 0 મળે. તો આમાં જે આપણે લાસ્ટમાં ફોર્મ્યુલા ફાઇન્ડ કર્યું છે તો P of A plus P of B minus P of A intersection B હોય તો એની જગ્યાએ શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું. તો તમને વેલ્યુ શું મળશે? P of A union B is equal to P of A plus P of B. જેનો યુઝ આપણે ક્વેશ્ચન્સમાં કરતા હતા. આ ફોર્મ્યુલા તમને સ્ટાર્ટિંગમાં હું લખાયું હતું, બરાબર? ફોર 3 ઇવેન્ટ્સ A, B and C we get. હવે આ જ વસ્તુ તમે 3 ઇવેન્ટ માટે કરો તો શું મળશે? P of A union B union C is equal to P of A plus P of B plus P of C minus, હવે બેનું ઇન્ટરસેક્શન લેવાનું, minus P of A intersection B minus B intersection C minus P of C intersection A plus P of A intersection B P of A intersection B intersection C. આ જે ઉપરનું ફોર્મ્યુલા છે બે ઇવેન્ટ માટેનું કે P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B, ઈ જ ફોર્મ્યુલા જ્યારે 3 ઇવેન્ટ માટે આવે ત્યારે આ જે કોરોલરી 3 છે ત્યારે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનું રહેશે. એક ક્વેશ્ચન્સ તમારા આ 3 ઇવેન્ટ્સ માટેના નથી પણ કદાચ પૂછે તો તમને યાદ રહેવું જોઈએ.
corollary 3. The sum of the probabilities that at least one of the two events A and B will occur or none will occur is always 1. કે જે હેપનિંગ ઇવેન્ટ હોય અને નોન હેપનિંગ ઇવેન્ટ હોય એનો સરવાળો એક જ હોય છે. એ તો તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે P of A પ્લસ P of A dash is equal to 1. હવે જ્યારે તમારી પાસે બે ઇવેન્ટ હોય ત્યારે તમે શું કરો? એ તો હું તમને એક ઇવેન્ટ માટે બતાવ્યું હતું, બરાબર ને? તો બે ઇવેન્ટ માટે P of A union B પ્લસ P of A dash intersection B dash is equal to 1 હોય છે. આ ફોર્મ્યુલા બે ઇવેન્ટ માટેનું છે. તો this implies P of A union B is equal to 1 minus P of A dash intersection B dash. આ ફોર્મ્યુલા તે તમને સ્ટાર્ટિંગમાં લખાયું, તો આ આવી રીતે આવે છે. થિયોરમ નંબર 3 IMP થિયોરમ છે, ઘણી વખત પૂછાવેલી છે એક્ઝામમાં, એટલે વ્યવસ્થિત તમારે જોવાનું રહેશે. જે હમણાં લાસ્ટમાં કોરોલરી 3 ફાઇન્ડ કરી છે એનું યુઝ આપણે આમાં કરવાના છીએ. તો કેવી રીતે યુઝ કરશું? પહેલા કોઈ થિયોરમ શું છે એ જોઈ લે. ઇફ A and B are independent event, ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હોય ત્યારે શું થાય છે કે જ્યારે ઇન્ટરસેક્શન હોય ત્યારે એની જગ્યા મલ્ટીપ્લાય થઈ જાય છે, બરાબર ને? ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હોય ત્યારે. Then A dash and B dash are also independent event. થિયોરમ છે કે A and B independent event હોય તો A dash and B dash are also independent event, બરાબર ને? તો પ્રૂફ કેવી રીતે કરશું? તો સૌથી પહેલા આપણે A and B independent event તમને given છે, તો એનું ફોર્મ્યુલા શું બનશે એનાથી? Since A and B are independent events, then સૌથી પહેલા જે given હોય ને એ તમારે લખવાનું રહેશે. A and B are independent events, then P of A intersection B is equal to P of A into P of B. આ તમને ક્વેશ્ચનમાં આપેલું છે. હવે તમારે શું પ્રૂફ કરવાનું છે એ તમારા માઇન્ડમાં હોવું જોઈએ. તો પ્રૂફ કરવાનું છે કે P of A dash intersection B dash is equal to P of A dash into P of B dash. એ જ પ્રૂફ કરવાનું છે ને. જો A B ની જગ્યા A dash and B dash આપણે લાવવાનું છે, બરાબર? ઈ તમારે પ્રૂફ કરીને લાવવાનું છે. કેવી રીતે લાવશું? Now we know that for two events A and B, શું ફોર્મ્યુલા આપણે ફાઇન્ડ કર્યું છે કે P of A union B plus P of A dash intersection B dash is equal to 1. એ ફાઇન્ડ કર્યું ને હમણાં કોરોલરી 3 માં. તો P of A dash intersection B dash is equal to 1 minus P of A union B. આ શું કામ લીધું? કેમ કે આપણે ડેશ વાળી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, પ્રૂફ કરવાની છે. હવે P of A union B નું ફોર્મ્યુલા આપણે શું ફાઇન્ડ કર્યું હતું હમણાં? P of A plus P of B minus P of A intersection B. આપણને આ ફોર્મ્યુલા ખબર છે, બરાબર? હવે જો કે માઇનસ નું અંદર ગુણાકાર કરો તો માઇનસ, અહીંયા તો પ્લસ છે, જ્યાં પ્લસ હશે અહીંયા માઇનસ થઈ જશે. P of A minus P of B. હવે માઇનસ ગુણ્યા માઇનસ કરો એટલે પ્લસ થઈ ગયું. હવે P of A intersection B ની જગ્યા જો અહીંયા શું આપેલું છે? P of A into P of B. આ અહીંયા ડાયરેક્ટ હું મૂકી દીધું છે ફ્રોમ ઇક્વેશન 1. હવે આ જે પહેલી વેલ્યુ છે, હવે તમારે ધ્યાન દેવાનું જરૂર છે કે આ કેવી રીતે હું લખ્યું છે, પછી નહીં તો ખ્યાલ નહીં આવે, તમને કન્ફ્યુઝ થઈ જશો. 1 minus P of A જે છે એને હું જો બ્રેકેટમાં લખ્યું 1 minus P of A, બરાબર? અહીંયા કઈ નથી તો હું શું લખી દીધું છે? 1 લખી દીધું છે. હવે જે આ બે વેલ્યુ વધી, આમાંથી જો બે માં શું કોમન મળે છે? શું બહાર આવશે? P of B. જો બે માં છે તો માઇનસ P of B બહાર લઈ લીધું, તો અહીંયા P of B બહાર લીધું તો શું મળી ગયું તમને? 1. હવે માઇનસ P of B બહાર લીધું તો અહીંયા માઇનસ P of A વધશે, બરાબર? તો જો બે માં હવે શું કોમન આવી ગયું? 1 minus P of A. અને શું મળ્યું તમને બ્રેકેટમાં? 1 minus P of B વધ્યું, એ અહીંયા લખી દીધું. હવે ફ્રોમ થિયોરમ 1, 1 minus P of A ની વેલ્યુ શું હતી? P of A dash.
સિમિલરલી 1 માઇનસ પી ઓફ બી ની જગ્યા તમે શું લખી શકશો? પી ઓફ બી ડેશ. આપણે એ જ પ્રૂફ કરવાનું હતું ને કે પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ. હેન્સ a dash and b dash are independent events. આપણે એ જ પ્રૂફ કરવાનું હતું કે a and b ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હોય તો તમારે પ્રૂફ કરવાનું છે કે a dash and b dash are also independent event. આપણે પ્રૂફ કરી દીધું છે. થિયોરમ નંબર 4. આમાં બે પાર્ટ છે. એક પાર્ટ તમને આવડી જશે તો સિમિલરલી બીજો પાર્ટ છે, એમાં કઈ ચેન્જીસ વધારે નથી. If A and B are independent events, then part 1 છે A and B are also independent event. આપણે થિયોરમ નંબર 3 માં જે કર્યું હતું એવી રીતે આમાં કરવાનું છે, પણ ડાયાગ્રામ થી કરવાનું છે, એમાં ડાયાગ્રામની જરૂર નહોતી. સેકન્ડ પાર્ટ છે A dash and B are also independent event. સૌથી પહેલા તમારે આ વેન ડાયાગ્રામ બનાવવાનું રહેશે, જે થિયોરમ નંબર 2 માં હું તમને બતાવ્યું છે, બરાબર ને? A ઇન્ટરસેક્શન B ડેશ, A ઇન્ટરસેક્શન B, A ડેશ ઇન્ટરસેક્શન B, અને બે સેટ છે A and B, અને આ તમારું શું છે? યુનિવર્સલ સેટ. પાર્ટ સિન્સ A and B are independent event આપેલા છે, then P of A intersection B ની વેલ્યુ શું થશે? P of A into P of B. એને નામ દેવાનું ઇક્વેશન નંબર 1. આ અલગથી એટલે લખ્યું કેમ કે આ જે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ આપેલા છે A and B, એનું યુઝ તમારે બે પાર્ટમાં કરવાનું રહેશે, બરાબર? હવે પાર્ટ નંબર 1. પાર્ટ નંબર 1 માં તમારે શું ફાઇન્ડ કરવાનું છે કે A and B are independent ઇવેન્ટ છે, એ તમારે પ્રૂફ કરવાનું છે. તો જે બી ડેશ આવી ગયું છે તો તમારે લખવાનું શું રહેશે? ડાયાગ્રામમાં જોવાનું, જે બાજુ બી ડેશ હોય એવી રીતે તમને થિયોરમ યાદ રહેશે. જે બાજુ બી ડેશ આવતું હોય ઈ બાજુનો પાર્ટ તમારે લેવાનો. જો બી ડેશ અહીંયા આવે છે મીન્સ એ સેટમાં બી ડેશ આવે છે, તો શું કરવાનું? એ વાળું આખું સેટ લેવાનું રહેશે. તો એ બરાબર શું લેવાનું તમારે? A intersection B dash union A intersection B. હવે સેકન્ડ પાર્ટે તમને બતાવી દઉં કે શું કરે. અહીંયા જો A dash આવે છે તો A dash એમાં છે? સેકન્ડ પાર્ટમાં છે. જો અહીંયા B વાળા સેટમાં છે તો B માં શું કરવાનું? B બરાબર A intersection B union A dash intersection B. જે ડેશ હોય ઈ સાઈડ નો તમારે સેટ લેવાનું રહેશે. આમાં બી ડેશ છે તો સેટ એ લેવાનું, આખું કમ્પ્લીટ લેવાનું. અહીંયા એ ડેશ શેમાં છે? સેટ બી માં છે, તો બી વાળું પાર્ટ તમારે લેવાનું રહેશે, બરાબર? હવે કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાનું જોઈ લો. તો જો અહીંયા બી ડેશ હતું તો એ વાળું સાઈડ લીધી, તો એ બરાબર એ ઇન્ટરસેક્શન બી ડેશ યુનિયન A intersection B. શું કરવાનું? પ્રોબેબિલિટી લેવાની બંને બાજુ. P of A is equal to P of A intersection B dash plus P of A intersection B. હવે જે ડેશ વાળું પાર્ટ હોય એને લેફ્ટ સાઈડમાં મૂકી દેવાનું, કેમ કે આપણે ઈ જ પ્રૂફ કરવાનું છે, અને વિથઆઉટ ડેશ વાળા એક સાઈડમાં મૂકી દો. તો P of A minus P of A intersection B. તો P of A માઇનસ આની જગ્યા જોઈ ફ્રોમ ઇક્વેશન 1 તમને શું વેલ્યુ આપેલી છે? P of A into P of B. આ બંનેમાં શું કોમન મળે છે? P of A બાર કોમન મળે છે, લખી દો બાર. બ્રેકેટમાં શું આવી જશે? 1 માઇનસ P of B. હવે ફ્રોમ થિયોરમ નંબર 1 1 માઇનસ P of B શું થઈ જશે? P of B ડેશ. આપણે આ જ પ્રૂફ કરવાનું હતું कि A and B dash are also independent events. Hence, A and B are independent event. Similarly, આપણે કયો પાર્ટ લેવાનું? સેકન્ડ પાર્ટ લેવાનું. Now, from Venn diagram, જો A dash શેમાં આવતું હતું? B સેટમાં આવતું હતું, B વાળા પાર્ટમાં આવતું હતું. તો B is equal to A intersection B union A dash intersection B.
તો બંને બાજુ શું કરવાનું? પ્રોબેબિલિટી લઈ લેવાની. P of B is equal to P of A intersection B plus P of A dash intersection B. હવે ડેશ વાળા પાર્ટને લેફ્ટ સાઈડમાં રાખવાનું, બાકી બધાને રાઈટ સાઈડમાં. P of B minus P of A intersection B. P of A intersection B ની વેલ્યુ શું ફાઇન્ડ કરી છે આપણે ઇક્વેશન નંબર 1 માં? P of A into P of B. હવે P of B જો બંનેમાં કોમન છે તો એને બહાર લખી દો, તો બ્રેકેટમાં શું મળશે તમને? 1 minus P of A મળશે. તો P of B into P of A dash. P of A dash કેવી રીતે આવ્યું? ફ્રોમ થિયોરમ નંબર 1. તો P of A dash into P of B. તો શું થિયોરમ આપણે પ્રૂફ થઈ ગઈ કે A dash and B are also independent event. આપણે એ જ પ્રૂફ કરવાનું હતું. આ થિયોરમમાં થિયોરમ નંબર 3 and 4 માં 2, 3 and 4 તમારે શું ધ્યાન રાખવાનું રહેશે કે જે વેન ડાયાગ્રામ છે, વેન ડાયાગ્રામ તમારે ધ્યાન રાખવાનું રહેશે. 3 માં એની જરૂર નથી, 3 માં તો એની કોરોલરીનો આપણે યુઝ કર્યું છે. પણ સેકન્ડ નંબર થિયોરમ એન્ડ ફોર્થ નંબર થિયોરમમાં તમારું વેન ડાયાગ્રામ કરેક્ટ હશે તો તમે થિયોરમ ઇઝીલી સોલ્વ કરી શકશો. બરાબર? થિયોરમ નંબર 5 આ તે ઇમ્પોર્ટન્ટ થિયોરમ છે. For two events A and B prove that આ conditional probability જેનું આપણે યુઝ કરીએ છીએ. P of A intersection B is equal to P of A into P of B by A, or P of A intersection B is equal to P of B into P of A by B. આ બંનેનું આપણે પ્રૂફ કરવાનું છે. એકનું પ્રૂફ કરી દે એટલે સિમિલરલી બીજોનો પ્રૂફ થઈ જશે. તો સપોઝ બહુ સિમ્પલ થિયોરમ છે. ધ સેમ્પલ સ્પેસ મીન્સ શું હતું? સ્ટાર્ટિંગમાં જ્યારે તમને થિયરી બતાવી હતી, ટોટલ કેસીસ કન્ટેન્સ n સેમ્પલ પોઈન્ટ. એમાં કેટલા પોઈન્ટ છે? n સેમ્પલ પોઈન્ટ છે. ટોટલ કેસીસ કેટલા છે? n છે તમારી પાસે. ઇન પોઈન્ટ્સ ઓફ વિચ, જેમાંથી m આર ફેવરેબલ ટુ ધ અકરન્સ ઓફ A. અકરન્સ ઓફ એ ઇવેન્ટ અકર થાય એના ફેવરમાં કેટલા કેસીસ છે? m કેસીસ છે. એન્ડ m1 આર ફેવરેબલ ટુ ધ અકરન્સ ઓફ A ઇન્ટરસેક્શન B. અને A ઇન્ટરસેક્શન B ના અકર થાય, ઈ એપ્લાય થાય એના ફેવરમાં કેટલા કેસીસ છે? m1 કેસીસ છે. A ના ફેવરમાં કેટલા કેસીસ છે? m છે. અને A ઇન્ટરસેક્શન B ના ફેવરમાં કેટલા કેસીસ છે? m1 કેસીસ છે. તો પ્રોબેબિલિટી શું બનશે? તો પ્રોબેબિલિટી ઓફ A ના ફેવરમાં કેટલા કેસ છે? m છે. તો આપણી પાસે ફોર્મ્યુલા શું છે? ફેવરેબલ કેસીસ અપોન ટોટલ કેસીસ. તો m ફેવરેબલ કેસીસ છે અને ટોટલ કેસ આપણી પાસે કેટલા છે? સ્મોલ n છે, તો m by n. હવે પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B માટે એના ફેવરમાં કેટલા કેસ છે? m1 કેસ છે. અને ટોટલ કેસ આપણી પાસે કેટલા છે? n છે. તો એની પ્રોબેબિલિટી શું મળી તમને? m1 upon n. એન્ડ P of B by A m1 upon m. LHS આપણે લઈ લઈ. શું આવશે RHS માં? જો RHS આપણે લેવાનું રહેશે P of A into P of B by A. તો P of A into P of B by A, P of A ની વેલ્યુ m by n અને P of B by A ની વેલ્યુ છે m1 upon m. તો આ mm કેન્સલ થઈ જશે, વેલ્યુ મળશે તમને m1 upon n. તો આ m1 upon n ની વેલ્યુ છે? P of A intersection B ની વેલ્યુ છે. બરાબર ને? તો આ તમને શું મળી ગયું? જો LHS મળી ગયું. સિમિલરલી તમે નીચેવાળી વેલ્યુ લઈને સોલ્વ કરી શકો છો. આ P of B by A તમારે કેવી રીતે ફાઇન્ડ કરવાનું રહેશે? P of B intersection A upon P of A થી તમે સોલ્વ કરજો તો m1 upon m તમને મળી જશે. જે તમને સ્ટાર્ટિંગમાં ફોર્મ્યુલા લખાવ્યા છે એ ફોર્મ્યુલાને યુઝ કરીને હું અહીંયા P of B by A ની વેલ્યુ m1 upon m લખી છે. બરાબર? કન્ફ્યુઝ ન થતા. Now, hence we get P of A is equal P of A into P of B by A is equal to P of A intersection B.
તો P of B by A is equal to P of A intersection B upon P of A. આ બે ફોર્મ્યુલાનો યુઝ આપણે કરીશું. બે ના ખાલી લખવાની સ્ટાઇલ અલગ અલગ છે, આ ફોર્મ્યુલા તમારા સેમ જ છે. જો આ બંને ફોર્મ્યુલાનો યુઝ આપણે ક્વેશ્ચન્સમાં કર્યા છે. સિમિલરલી એની જગ્યા શું છે? P of B into P of A by B is equal to P of A intersection B. હવે ઓર આ P of A by B ને એમ રાખો તો આ P of B ગુણાકારમાં છે તો રાઈટ સાઈડમાં શેમાં જશે? ભાગાકારમાં જશે. તો P of A intersection B upon P of B. આ ચારે ચાર ફોર્મ્યુલા જે છે આપણે ક્વેશ્ચન્સમાં યુઝ કર્યા હતા. હવે આ એની થિયોરમ હતી કે કેવી રીતે આ ફોર્મ્યુલા તમારે આવ્યા છે. એક મેઇન પોઈન્ટ હતું કે જ્યારે આ ડિવાઇડમાં વેલ્યુ હોય તો એની વેલ્યુ નોન ઝીરો હોવી જોઈએ. ઝીરો ક્યારેકે નો હોવી જોઈએ. ઝીરો આવશે તો આ વેલ્યુ જે છે એ ઇનવેલિડ ગણાશે, તો તમે આગળ ક્વેશ્ચન નહીં સોલ્વ કરી શકો. બરાબર? તો જે અહીંયા કન્ડિશન લખેલી છે એ તમારે કમ્પલસરી લખવાની રહેશે, અધરવાઇઝ તમારી થિયોરમ યા ફોર્મ્યુલા કમ્પ્લીટ નહીં ગણાય. આ છે તમારી લાસ્ટ થિયોરમ, થિયોરમ નંબર 6. બહુ વધારે થિયોરમ પૂછાણી નથી પણ ઇમ્પોર્ટન્ટ છે. If A and B are two mutually exclusive events या disjoint event છે, then P of A union B is equal to P of A plus P of B. જે આ થિયોરમ છે એનું આપણે કોરોલરીમાં થિયોરમ નંબર 2 માં સોલ્વ કરી છે, ફાઇન્ડ કર્યું છે, પણ છતાંય આમાં તે કે એની અલગથી કેવી રીતે તમે સોલ્વ કરી શકો, તો કેવી રીતે તમારે આ થિયોરમ પ્રૂફ થાય એની માટેનું છે. આ અલગ થિયોરમ છે. ઓલામાં આપણે કોરોલરી થ્રુ ફાઇન્ડ કર્યું હતું. સપોઝ સૌથી પહેલા તો તમને જો થિયોરમમાં આપી દીધું છે કે A and B શું છે? ડિસજોઇન્ટ સેટ છે. સપોઝ A and B are disjoint subset of a sample space S. Sample space S ના disjoint set છે A and B, having n sample points. ટોટલ સેમ્પલ પોઈન્ટ્સ છે એમાં n છે. બરાબર? એન્ડ m1 પોઈન્ટ્સ આર ફેવરેબલ ટુ ધ હેપનિંગ ઓફ એન ઇવેન્ટ એ. એ ઇવેન્ટના ફેવરમાં કેટલા કેસીસ છે, કેટલા પોઈન્ટ છે? m1 છે. બરાબર? m2 પોઈન્ટ્સ આર ફેવરેબલ ટુ ધ હેપનિંગ ઓફ એન ઇવેન્ટ બી. તો બી ના ફેવરમાં કેટલા પોઈન્ટ છે કે બી ઇવેન્ટ હેપનિંગ થાય, અકર થાય, પોસિબલ થાય, એના ફેવરમાં ટોટલ પોઈન્ટ્સ છે m2 અને એના ફેવરમાં પોઈન્ટ્સ છે m1 અને ટોટલ કેસીસ કેટલા છે? n છે. બરાબર? એના ફેવરમાં છે m1 પોઈન્ટ, બી ના ફેવરમાં છે m2 પોઈન્ટ. તો પ્રોબેબિલિટી ઓફ એ શું મળશે? ફેવરેબલ કેસીસ અપોન ટોટલ કેસીસ, તો m1 અપોન n. સિમિલરલી પ્રોબેબિલિટી ઓફ બી શું મળશે? m2 અપોન n. કેમ કે m2 ના B ના ફેવરમાં ટોટલ પોઈન્ટ છે m2. સિન્સ A and B are mutually exclusive, કેમ કે આ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ કે ડિસજોઇન્ટ સેટ છે. બરાબર? તો m1 plus m2 are favorable sample points of A union B. તો A union B ના ફેવરમાં કેટલા પોઈન્ટ્સ હશે? m1 plus m2 ટોટલ પોઈન્ટ્સ હશે. તો સિમ્પલ છે, A ના ફેવરમાં m1 પોઈન્ટ છે, B ના ફેવરમાં m2 પોઈન્ટ છે, તો બેનું તમે યોગ ગણ કરો, યુનિયન કરો, તો એના ફેવરમાં કેટલા પોઈન્ટ થયા? m1 plus m2 થયું. સિમ્પલ લોજિક થયું. તો એની પ્રોબેબિલિટી શું મળશે કે P of A union B ની? તો P of A union B ફેવરેબલ કેસીસ અપોન ટોટલ કેસીસ. ટોટલ કેસ આપણી પાસે n જ છે, તો m1 plus m2 upon n. હવે શું કરવાનું? જે n છે નીચે એ 2 માં ભાગાકારમાં જશે. m1 upon n plus m2 upon n. આ તો સિમ્પલ લોજિક છે. તો m1 upon n ની વેલ્યુ શું હતી? P of A હતી. m2 upon n ની વેલ્યુ શું હતી? P of B હતી. તો જો બે વેલ્યુ આપણે અહીંયા મૂકી દીધી. તો આપણે આ જ પ્રૂફ કરવાનું હતું કે P of A union B is equal to P of A plus P of B. સિમ્પલી આપણે એને પ્રૂફ કરી દીધું. બરાબર?
હવે આ 6 થિયોરમ્સ હતી. આ પ્રોબેબિલિટી નું તમારું લાસ્ટ વિડીયો હતું, લાસ્ટ લેક્ચર હતું પ્રોબેબિલિટી માટેનું. હવે નેક્સ્ટ લેક્ચર તમારું હશે, ન્યૂ ચેપ્ટર હશે, ચેપ્ટર નંબર 4. એમાં 2 પાર્ટ છે. અત્યારે હું નેક્સ્ટ વિડીયોમાં એનું પાર્ટ 1 સ્ટાર્ટ કરીશ. ચેપ્ટરનું નામ છે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 1. એમાં 2 પાર્ટ છે, મેથમેટિકલ ઇન્ડક્શન એન્ડ બાયનોમિયલ થિયોરમ. તો સૌથી પહેલા હું સ્ટાર્ટ કરીશ મેથમેટિકલ ઇન્ડક્શન. બરાબર. હવે પ્રોબેબિલિટીના બધા થિયોરમ્સ તમે વ્યવસ્થિત તૈયાર કરજો. એમાંથી 2-3 જે મોસ્ટ આઈએમપી થિયોરમ છે એનું લખીને તૈયાર કરજો, તો તે તમારે આમાંથી ભૂલો ઓછી થશે. બરાબર. એમાં મેઇન તમારે ધ્યાન રાખવાનું શું છે, વેન ડાયાગ્રામ મેઇનલી ધ્યાન રાખવાના રહેશે. એના ઉપરથી તમે થિયોરમ ઇઝીલી સોલ્વ કરી શકશો. થેન્ક યુ.